નખત્રાણા તાલુકાના શાંગનાર ગામે મેઘવંશી મારુ સમાજના સ્મશાન ગૃહને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો। નખત્રાણા તાલુકાના શાંગનારા ગામે આવેલ મેઘવંશી મારુ સમાજના સ્મશાન ગૃહના ફરતે આવેલ બાઉન્ડ્રીના ફેન્સિંગ વાયર અને ધાબળાઓને અમુક અસામાજિક તત્વો દ્વારા ઉખાડી ફેંકતા ગ્રામ લોકોએ વિરોધ નોંધાવ્યો। આ ઘટનાની જાણ થતાં નખત્રાણા તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કરણભાઈ બુચિયા તરત ઘટના સ્થળે દોડી આવ્યા અને ત્યાં પોલીસ પ્રશાસન પણ હાજર હતી। પોલીસ દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે એવી બાહેધરી પણ આપવામાં આવી હતી। વિગત આપતા રાષ્ટ્રીય દલિત અધિકારી મંચના તાલુકા પ્રમુખ કરણભાઈએ જણાવ્યું હતું કે આ બાબતે જો પ્રશાસન કડક કાર્યવાહી નહીં કરે તો ધરણા અને ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી। બ્યુરો રિપોર્ટ સૈયદ રજાક શાહ, ટોડિયા, કચ્છ। મારું નામ કરણભાઈ બુચિયા છે। હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકાનો પ્રમુખ છું। આજે સાંગના ગામમાં આવેલા મેઘવાર સમાજના જે સ્મશાન છે એના ચારે બાજુ ફેન્સિંગ વાયર કરેલ છે। અમુક અસામાજિક તત્વો દ્વારા એના જે ફેન્સિંગ વાયર ફગાવવામાં આવે સમસ્ત મેઘવાર સમાજની લાગણી ડૂબેલ છે। અમારી સમાજની અને ગામની એક જ માંગ છે કે જે કૃત્ય કરનારા ઉપર સખ્તમાં સખ્ત એના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી આમ ગામ લોકોની માંગણી છે। જો એના ઉપર ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે એનાથી પણ ઉગ્ર આંદોલન થશે તેવી ગામની અમારી માંગ છે।